હા, નેસ્ટેડ ઇફ છે ને એનું આપણે ઓલી જે સિન્ટેક્સ છે ને એ એકવાર હું કહી દઉં એટલે તો આખું પોઈન્ટ તમને ક્લિયર થઈ જશે. આમાંથી એકાદી સિન્ટેક્સ છે ને એક કરાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો આપણે આ જે છે ને એ સિન્ટેક્સ જોઈએ. આ થોડીક હાર્ડ છે. આ પોર્શન કરીએ સિન્ટેક્સનો એટલે ખ્યાલ આવશે કે નેસ્ટેડ ઇફ કઈ રીતે વર્ક કરે. તો નેસ્ટેડ ઇફ છે ને એ ઇફની અંદર તમે ઇફની અંદર ઇફ એલ્સ અથવા તો એલ્સની અંદર તમે ફરીથી ઇફ એલ્સ યુઝ કરો છો તો આને કહેવાય નેસ્ટિંગ. નેસ્ટિંગ એટલે શું? તો કે એક ઓલરેડી કન્ટેન્ટ છે જ પણ એની અંદર તમે ફરીથી એક નવો કન્ટેન્ટ એડ કરાવો છો તો એને કહેવાય નેસ્ટિંગ કરવું. નેસ્ટિંગ કરવાનું છે પણ કોનું? તો કે ઇફ એલ્સનું નેસ્ટિંગ કરવાનું છે. તો ચલો આપણે ઇફ એલ્સની એક સિન્ટેક્સ જોઈએ નેસ્ટિંગની. તો કે સ્ટાર્ટિંગ કરું છું હું ઇફથી. ઇફમાં આપ્યું છે એક્સપ્રેશન 1. હવે આપણે ઇફની કન્ડિશન ભણી ગયા. જો એક્સપ્રેશન સાચું હોય તો ઇફનો પોર્શન એક્ઝિક્યુટ થશે. એક્સપ્રેશન ખોટું હશે તો ઓટોમેટિક એલ્સમાં વયું જશે. આપણે નોર્મલી ઇફ એલ્સમાં સ્ટડી કરી ગયા છીએ. ચલો એક્સપ્રેશન 1 સાચું છે તો મારે જવાનું છે ઇફની બોડીમાં. ઇફનું જે પોર્શન છે એ આટલો છે. તો ઇફની જો કન્ડિશન સાચી પડી હોય તો કમ્પાઇલર ઓટોમેટિક આ એલ્સનો પોર્શન ઇગ્નોર કરી દેશે. નેક્સ્ટ જોઈએ. એક્સપ્રેશન 1 સાચું છે, ઇફમાં જાય છે, ઇફમાં પાછું ઇફ એલ્સ છે એટલે આ શું થયું? તો કે આને કહેવાય નેસ્ટિંગ. એક ઇફની અંદર ફરીથી ઇફ એલ્સ આવતા હોય એને કહેવાય નેસ્ટિંગ. ઇફની અંદર ફરીથી ઇફ છે એક્સપ્રેશન 2. એક્સપ્રેશન 1 સાચું છે તો કમ્પાઇલરે ફરીથી ચેક કર્યું એક્સપ્રેશન 2. જો આ એક્સપ્રેશન ખોટું હોય તો મારે સ્ટેટમેન્ટ 2 ને એક્ઝિક્યુટ કરવાનું છે. પણ એક્સપ્રેશન 2 જો સાચું હોય તો મારે ઓટોમેટિક સ્ટેટમેન્ટ 1 છે એ એક્ઝિક્યુશન થશે. સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે. તો આટલા પોર્શનમાં કોઈને ડાઉટ છે? આટલો પોર્શન સમજાઈ ગયો? યસ. ઓકે. ફોર એન એક્ઝામ્પલ, સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થયું છે એનો મતલબ એવો થયો કે એક્સપ્રેશન 1 છે એ ટ્રુ છે, એક્સપ્રેશન 2 છે એ ફોલ્સ છે. તો જ મારું સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે. સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થયું પછી તમારું આ સ્ટેટમેન્ટ 3 એક્ઝિક્યુટ નહીં થાય કેમ કે એ એલ્સનો પોર્શન છે. એલ્સનો પોર્શન એક્ઝિક્યુટ ન થાય જ્યાં સુધી તમારું ઇફ સાચું હોય ત્યાં સુધી. આઈ હોપ કોઈને કન્ફ્યુઝન નથી. નેક્સ્ટ છે ફોર એન એક્ઝામ્પલ, સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થયું. એનો સિમ્પલ મિનિંગ એવો થયો કે એક્સપ્રેશન 1 એ ટ્રુ છે, એક્સપ્રેશન 2 એ ટ્રુ છે. સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે પછી ક્યારેય તમારું સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ નહીં થાય અને સ્ટેટમેન્ટ 3 પણ એક્ઝિક્યુટ નહીં થાય. એટ એ ટાઈમ સ્ટેટમેન્ટ 1 જ એક્ઝિક્યુટ થશે અથવા તો સ્ટેટમેન્ટ 2 ઓર સ્ટેટમેન્ટ 3. એટ એ ટાઈમ તમને એક જ આઉટપુટ મળશે. કાં સ્ટેટમેન્ટ 1 નું મળશે, કાં સ્ટેટમેન્ટ 2 નું મળશે અથવા તો સ્ટેટમેન્ટ 3 નું મળશે. હવે કોઈને ડાઉટ છે? નો. ઓકે. હવે આમાં કોઈને બીજી વાર સમજાવું કે ખ્યાલ આવી ગયો? આ પોર્શન સમજાવવાની જરૂર છે? જરૂર હોય તો કહી દઉં એકવાર. આ પોર્શન કહી દઉં. આ બાજુનો છે એ એક્ઝામ્પલ સિન્ટેક્સ. ઓકે, શાંતિ છે ને એનો મતલબ એમ કે એકવાર કરાવવું પડશે. ચલો આ સિન્ટેક્સ શું કે છે? તો કે ઇફ છે ને એ નોર્મલ આપ્યો છે પણ એલ્સની અંદર ઇફ એલ્સ આપ્યા છે. એલ્સની અંદર ઇફ એલ્સ આપેલા છે. તો આપણે જ્યારે ડેફિનેશન જોઈએ ને ત્યારે એવું હતું કે એક ઇફ અથવા તો એક એલ્સ એની અંદર તમે ઇફ અને એલ્સ ફરીથી આવતા હોય તો આને કહેવાય નેસ્ટિંગ. તો આપણા કેસમાં ઇફની અંદર તો ઇફ એલ્સ નથી પણ જો એલ્સની અંદર ઇફ એલ્સ આવેલા છે તો આ કઈ રીતે એક્ઝિક્યુશન થશે? તો કે કમ્પાઇલર ઇફથી સ્ટાર્ટ કરશે. જો એક્સપ્રેશન 1 ટ્રુ હશે તો ઓટોમેટિક સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે અને આ એલ્સનો પોર્શન છે એ ઇગ્નોર કરશે, એક્ઝિક્યુટ કરશે નહીં. પણ જો એક્સપ્રેશન 1 છે એ ફોલ્સ છે એનો મતલબ એમ કે ઇફનો પોર્શન ઇગ્નોર થશે. તો શું થશે? તો કે એલ્સમાં જશે. એલ્સમાં જોશે કે ફરીથી ઇફ એલ્સ છે તો કમ્પાઇલર ઇફ ચેક કરશે કે સ્ટેટમેન્ટ 2 છે એ ટ્રુ છે. તો કે સ્ટેટમેન્ટ 2 છે એ સાચું નથી, સ્ટેટમેન્ટ 2 છે એ ફોલ્સ છે. તો ઓટોમેટિક એક્સપ્રેશન 2 છે એ ફોલ્સ છે તો ઓટોમેટિક તમારું સ્ટેટમેન્ટ 3 એક્ઝિક્યુટ થશે. પણ જો એક્સપ્રેશન 2 છે એ ટ્રુ થયું, સાચું પડ્યું,
તો તમારું સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે. ઓકે, આમાં કોઈને ડાઉટ છે? નો. બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું? નેસ્ટેડ ઇફ એલ્સ. યસ. ઓકે, ચલો આપણે હવેનો જે નેક્સ્ટ પોઈન્ટ છે, તો આપણે અત્યાર સુધી કંટ્રોલ સ્ટેટમેન્ટમાં ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ જોયા. કંટ્રોલ સ્ટેટમેન્ટમાં ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ જોયા. ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ છે ને એમાં ઇફના સ્ટેટમેન્ટ આવે છે. હવે ઇફના સ્ટેટમેન્ટ એટલે શું? તો કે ઇફ સ્ટેટમેન્ટ હોય, પછી ઇફ એલ્સ હોય, પછી ત્રીજું હતું ઇફ એલ્સ હતું, અને જે લાસ્ટ હતું એ હતું નેસ્ટેડ ઇફ એલ્સ. લાસ્ટ હતું એ હતું નેસ્ટેડ ઇફ એલ્સ. તો ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ છે એ આપણે કવર થઈ ગયા છે. ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? 4 જ પોઈન્ટ જોયા છે. ક્લિયર છે? યસ. ઓકે, તો નેક્સ્ટ છે એ છે સિલેક્શન સ્ટેટમેન્ટ. સિલેક્શન સ્ટેટમેન્ટ એટલે શું? તો કે એક કરતાં વધારે સ્ટેટમેન્ટ હશે તમારી પાસે. એક કરતાં વધારે તમારી પાસે સ્ટેટમેન્ટ હશે, એમાંથી તમારે સિલેક્ટ કરવાનો છે કે આ સ્ટેટમેન્ટ મારે એક્ઝિક્યુટ કરવું છે. આમાં તમે શું કરતા હતા? આમાં તમે ડિસિઝન લેતા હતા. તમે ચેક કરતા હતા કે આ સાચું હોય તો આ સાચું હોય તો આ. આજે છે એ શું છે? તો કે સિલેક્શન કરવાનું છે કે કયો સ્ટેટમેન્ટ મારે એક્ઝિક્યુટ કરવો. આ બહુ સિમ્પલ છે. તો સિલેક્શન સ્ટેટમેન્ટ છે ને એમાં એક જ છે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ. સિલેક્શન સ્ટેટમેન્ટમાં એક જ છે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ. આમાં વધારે નથી, પાર્ટ એક જ છે. તો આપણે અત્યારે જોઈએ છીએ સ્વિચ કેસ. અત્યારે આપણે જે જોઈએ છીએ એ છે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ. સ્વિચ કેસ સ્ટેટમેન્ટ શું છે? તો કે મલ્ટી ડાયરેક્શનલ કન્ડિશન છે. એક કરતાં વધારે તમારે જો ડાયરેક્શન આવતી હોય તમારા ફ્લો ચાર્ટમાં, એક કરતાં વધારે પ્રોગ્રામમાં તમારી કન્ડિશન હોય, એક કરતાં વધારે ડાયરેક્શન હોય, એમાંથી તમારે કોઈ પણ એક જ જોવું છે, તો એ ટાઈમે તમારે સ્વિચ કેસનો યુઝ થશે. ધીસ ઇઝ પોસિબલ ઇન પ્રોગ્રામ ટુ મેક એ ચોઇસ. સ્વિચ કેસ સ્ટેટમેન્ટ તમને પ્રોગ્રામમાં તમારે ચોઇસ કરવી છે કે મારે એક કરવું ને તો એડિશન થવું જોઈએ, 2 કરું ને તો સબસ્ટ્રેક્શન થવું જોઈએ, 3 કરાવું ને 3 યુઝર પાસેથી એન્ટર કરાવું ને તો ડિવિઝન થવું જોઈએ, 4 કરાવું તો મલ્ટિપ્લિકેશન. તો આ યુઝરની ચોઇસ છે એ ચોઇસ તમે જોઈ કે યુઝર જે ચોઇસ સિલેક્ટ કરે ને એ પ્રમાણે તમારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવો છે. તો એ ટાઈમે તમારે સ્વિચ કેસનો યુઝ થશે. તો કે એક કરતાં વધારે નંબર ઓફ ચોઇસ છે એમાંથી યુઝર કોઈ પણ એક ચોઇસ કરશે, તો એ છે એ તમારું સ્વિચ કેસ સ્ટેટમેન્ટ થશે. ધ સ્વિચ સ્ટેટમેન્ટ કોઝ એ પર્ટિક્યુલર ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ ટુ બી ચૂઝ વેન સેવરલ અવેલેબલ ગ્રુપ. સ્વિચ કેસ સ્ટેટમેન્ટમાં શું હશે? તો કે એવી સિચ્યુએશન ક્રિએટ કરશે કે એક કરતાં વધારે ગ્રુપ અવેલેબલ છે, એમાંથી યુઝર એક જ વસ્તુ સિલેક્ટ કરી શકશે. યુઝર એક જ ચોઇસ એન્ટર કરાવશે અને એ એક જ ગ્રુપ એક્ઝિક્યુટ થશે. દાખલા તરીકે 7 ગ્રુપ છે, 7 અલગ અલગ સ્ટેટમેન્ટ છે, એમાંથી યુઝરને 5મા નંબરનું જ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવું છે, તો એ યુઝર એક જ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે, બાકીના બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે નહીં. ધ સિલેક્શન ઇઝ બેઝડ અપોન ધ કરંટ વેલ્યુ ઓફ એન એક્સપ્રેશન ધેટ ઇઝ ઇન્ક્લુડેડ વિથ ધ સ્વિચ સ્ટેટમેન્ટ. હવે આપણને ક્વેશ્ચન થાય કે યુઝર એન્ટર કરાવશે ચોઇસ, પણ એ કઈ જગ્યાએ ચોઇસ એન્ટર કરાવશે? તો કે સ્વિચ છે ને એ સ્વિચમાં એક એક્સપ્રેશન આપશે. સિન્ટેક્સ છે એ સિન્ટેક્સ ઉપરથી છે કે દાખલા તરીકે યુઝર આ એક્સપ્રેશન એન્ટર કરાવે છે, આ એક્સપ્રેશન ઉપરથી અલગ અલગ ઓપ્શન થશે. દાખલા તરીકે આ એક્સપ્રેશનમાં આવ્યું 1 અને તમારું કેસ છે એ 1 છે, તો ઓટોમેટિક આ એક જ કેસ એક્ઝિક્યુટ થશે. તો કે યુઝર છે એ અલગ વેલ્યુ પાસ કરાવશે જે તમારી સ્વિચમાં હશે. તો આ સ્વિચમાં જે વેલ્યુ હશે એ વેલ્યુ ઉપરથી અલગ અલગ કેસ છે એ કેસ સિલેક્ટ થશે. સિન્ટેક્સ બતાવું તમને. આ ટાઈપની સિન્ટેક્સ છે. આ સિન્ટેક્સ છે તમારી સ્વિચની. તમારે સ્વિચ છે એ સ્વિચની અંદર એક એક્સપ્રેશન પાસ કરવાનું રહેશે. હવે આ એક્સપ્રેશન છે એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે, તમારે કેવું નાખવું. તો એ એક્સપ્રેશન ઉપરથી આ અલગ અલગ ચોઇસ આવશે.
દાખલા તરીકે અહીંયા એક્સપ્રેશન આવ્યું 2 અને અહીંયા તમારું કોન્સ્ટન્ટ છે એ 2 છે, તો આ જે પહેલો પોર્શન છે એ કમ્પાઇલર છે એ ઇગ્નોર કરશે, ઓટોમેટિક આ બીજી પોઝિશન ઉપર આવી જશે. એ થિયરી નીચે આપેલી છે, એક્સપ્લેનેશન છે કે કયા ટાઈમે કયો કેસ એક્ઝિક્યુટ થાય એ હમણાં નીચે ડીપમાં આપેલું છે, એ જોઈએ લાઈન બાય લાઈન. હિયર સ્વિચ કેસ એન્ડ ડિફોલ્ટ આર એ કીવર્ડ. તમારું જે આ સિન્ટેક્સ છે એમાં આ સ્વિચ, એમાં આ કેસ અને આ ડિફોલ્ટ, આ ત્રણ છે એ કીવર્ડ છે. તમને કીવર્ડનું લિસ્ટ બતાવ્યું, એક કીવર્ડના લિસ્ટમાં તમે સ્વિચ, કેસ અને ડિફોલ્ટ આ ત્રણ કીવર્ડ ગોતજો. તો તમારી સિન્ટેક્સ છે એ સિન્ટેક્સ 1 બાય 1 સમજાવે છે કે હિયર સ્વિચ, કેસ એન્ડ ડિફોલ્ટ આ ત્રણ છે એ કીવર્ડ છે. કીવર્ડ એનો મતલબ એવો કે આનો તમે કોઈ મીનિંગ અથવા તો કોઈ વર્ડ બદલાવી શકો નહીં. દાખલા તરીકે આ સ્વિચ છે એમાં આઈની જગ્યાએ તમે ઈ કરી નાખો તો કમ્પાઇલર તમને એરર આપશે, કેમ કે કીવર્ડમાં તમે ફેરફાર ન કરી શકો. કીવર્ડ છે એ કમ્પાઇલરે પોતાની માટે બનાવેલા વર્ડ છે, જેનો મિનિંગ કે એનું જે વર્ડ છે એ તમે ચેન્જ કરી શકો નહીં. તો તમારે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ છે એમાં ત્રણ કીવર્ડ આવે છે, એક છે સ્વિચ, બીજું છે કેસ અને ત્રીજું છે ડિફોલ્ટ. જોઈએ આપણે 1 બાય 1. ધ એક્સપ્રેશન ઇઝ એની સી એક્સપ્રેશન ધેટ વિલ બી yield એન ઇન્ટીજર વેલ્યુ. ઇટ કેન ઓલ્સો બી એની કોન્સ્ટન્ટ વેલ્યુ. હવે સ્વિચ જો તમને સમજાઈ ગયું હોય તો બીજું છે એક્સપ્રેશન. સ્વિચ છે એ કીવર્ડ છે. અહીંયા એક્સપ્રેશનમાં તમે કોઈ પણ વેલ્યુ નાખી શકો. આ એક્સપ્રેશનમાં તમે કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ નાખી શકો. અહીંયા તમે ઇન્ટીજરમાં દાખલા તરીકે 5 નાખ્યા છે અથવા તો એ નાખ્યા છે, બી નાખ્યા છે, તો અહીંયા તમે કોઈ પણ એક્સપ્રેશન પાસ કરી શકો. એ ગ્રેટર ધેન બી એવા જે કોઈ પણ તમને મન ફાવે એ એક્સપ્રેશન નાખી શકો. ધ કોન્સ્ટન્ટ વિલ બી એની ઇન્ટીજર ઓર કેરેક્ટર ટાઈપ. હવે અહીંયા જે કોન્સ્ટન્ટ આપેલા છે, આ કોન્સ્ટન્ટ આપેલા છે એ ઇન્ટીજર હોઈ શકે, કોઈ કેરેક્ટર પણ હોઈ શકે. આ કોન્સ્ટન્ટ 1 લખ્યું છે, કોન્સ્ટન્ટ 2 લખ્યું છે, કોન્સ્ટન્ટ n લખ્યું છે. આ n એટલે લખ્યું છે કે અહીંયા તમે 3, 4, 5, 6 તમારે જ્યાં મન પડે ત્યાં સુધી નંબર લઈ શકો. તો એક્સપ્રેશન ખ્યાલ આવી ગયો હોય તો નેક્સ્ટ છે એ છે કોન્સ્ટન્ટ. આ કોન્સ્ટન્ટમાં તમે કોઈ પણ વેલ્યુ નાખી શકો. એમાં કઈ વેલ્યુ નાખી શકો તો કે કોન્સ્ટન્ટમાં તમે ઇન્ટીજર નાખી શકો, એટલે તમે ત્યાં 1, 2, 3, 4 નાખી શકો, અથવા તો કેરેક્ટર એટલે ABCD XYZ એવા કોઈ પણ કેરેક્ટરને પણ નાખી શકો. ધીસ કોન્સ્ટન્ટ મસ્ટ બી ડિફરન્ટ. દરેક ટાઈમે કોન્સ્ટન્ટ છે એ અલગ અલગ હોવા જોઈએ. દાખલા તરીકે તમે અહીંયા કોન્સ્ટન્ટ તરીકે કેસ 1 લખ્યો છે તો અહીંયા ફરીથી કેસ 1 આવવો જોઈએ નહીં. દરેક વખતે કોન્સ્ટન્ટ છે એ અલગ અલગ હોવા જોઈએ. અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે, કન્ફ્યુઝન છે? No. No. ઓકે, એક એક્ઝામ્પલ બતાવીશ ને એટલે તમને આમ ઇઝીલી ખ્યાલ આવી જશે. From any type, this constant must be a different from this switch statement. First the expression is evaluated, then this value is matched with every case. હવે જો આની પ્રોસેસ આપેલી છે, અત્યાર સુધી તમને આ એક પોર્શન સમજાવ્યું. કયો પોર્શન? તો કે સ્વિચ શું છે, કેસ શું છે અને ડિફોલ્ટ શું છે. તો કે આ ત્રણ કીવર્ડ છે. અહીંયા એક્સપ્રેશનમાં તમને મન ફાવે એક એક્સપ્રેશન તમે આપી શકો. નેક્સ્ટ છે કોન્સ્ટન્ટ. હવે અહીંયા કોન્સ્ટન્ટમાં તમે કોઈ નંબર આપી શકો અથવા તો કોઈ કેરેક્ટરને પણ આપી શકો. પણ કન્ડિશન શું છે તો કે દરેક કોન્સ્ટન્ટ અલગ અલગ હોવા જોઈએ. દાખલા તરીકે પહેલા કેસમાં તમે 1 નાખ્યું છે તો બીજા કેસમાં તમારે ફરીથી એ 1 યુઝ કરવાનો નથી. તમારે દરેક વખતે કોન્સ્ટન્ટ છે એ અલગ અલગ હશે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ને એ પ્રોસેસ સમજાવી છે. તો કે સ્વિચ સ્ટેટમેન્ટ કઈ રીતે એક્ઝિક્યુટ થશે? તો કે સ્વિચ સ્ટેટમેન્ટમાં પહેલા એક્સપ્રેશન છે એ ઇવેલ્યુટ થશે. ઇવેલ્યુટ થવું એનો મતલબ એમ કે એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે. તો સ્વિચ સ્ટેટમેન્ટમાં પહેલા એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે. આ એક્સપ્રેશન ઉપરથી અલગ અલગ કેસ સિલેક્ટ થશે. દાખલા તરીકે અહીંયા એક્સપ્રેશન આવ્યું 1 અને અહીંયા તમારું કેસ કરી અને વેલ્યુ આપી છે 1. એનો મતલબ એમ કે આ એક્સપ્રેશન અને આ કેસ મેચ થાય છે.
તો તમારે સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 જે તમારા અહીંયા આપેલા છે એ એક્ઝિક્યુટ કરવાના. એ હમણાં આ બતાવું તમને ડીપમાં. ઓકે, અહીંયા લખ્યું છે ફર્સ્ટ ધ એક્સપ્રેશન ઇઝ ઇવેલ્યુટ. પહેલા તમારું એક્સપ્રેશન છે એ એક્ઝિક્યુટ થશે. પછી શું કરવાનું તો કે તમારું જે એક્સપ્રેશન છે એને તમારા કેસ સાથે મેચ કરશે. ઇફ ધ મેચ ઓકર ધેન બ્લોક ઓફ સ્ટેટમેન્ટ અંડર ધ પર્ટિક્યુલર કેસ ઇઝ એક્ઝિક્યુટ. ઇફ નન ઓફ કેસ મેચ વિથ ધ વેલ્યુ ઓફ એક્સપ્રેશન ધેન ધ બ્લોક ઓફ ડિફોલ્ટ છે એ ડિફોલ્ટ પોર્શન એક્ઝિક્યુટ થશે. સ્ટાર્ટિંગ કરીએ આપણે. ફોર એન એક્ઝામ્પલ, તમારું એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન આવ્યું છે 2 અને તમારું અહીંયા કેસનું જે કોન્સ્ટન્ટની વેલ્યુ છે એ પણ 2 છે. તો આ ટાઈમે શું થશે તો કે એક્સપ્રેશન છે એ ડાયરેક્ટ તમારા આ કેસ સાથે મેચ થશે. જો આ કેસ સાથે તમારું એક્સપ્રેશન મેચ થયું તો ઓટોમેટિક આ પોર્શન છે એ પોર્શન એક્ઝિક્યુટ થશે. અધરવાઇઝ તમારું અહીંયા એક્સપ્રેશન આવ્યું છે 50 અને તમારા કોન્સ્ટન્ટમાં એકોય જગ્યાએ 50 નથી, તો કમ્પાઇલર બંધ નહીં કરી દે, તમારો આ ડિફોલ્ટ પોર્શન છે એ ડિફોલ્ટ પોર્શન એક્ઝિક્યુટ કરશે. આમાં કોઈને પ્રોબ્લેમ છે? એક્ઝિક્યુશન કઈ રીતે થશે એ? No. ઓકે, આ કોન્સ્ટન્ટ તરીકે તમે a b c d x y z કોઈ પણ વેલ્યુ આપી શકો. તમારું એક્સપ્રેશન અને તમારું જે કોન્સ્ટન્ટ છે એ મેચ થવા જોઈએ. દાખલા તરીકે એક્સપ્રેશન અને કોન્સ્ટન્ટ મેચ નથી થતા તો એક કેસમાં તમારું આ ડિફોલ્ટ પોર્શન છે એ ડિફોલ્ટ પોર્શન એક્ઝિક્યુટ થશે. અહીંયા મેં સ્ટેટમેન્ટ 1 2 લખ્યા છે, ત્યાં પ્રિન્ટએફ સ્કેનએફ કોઈ પણ વસ્તુ આવી શકે. જસ્ટ તમને સમજાય એટલે સ્ટેટમેન્ટ લીધું છે. અહીંયા તમે પ્રિન્ટએફ લખો તોય ચાલે, તમારી મન પડે એ વસ્તુ લખી શકો, પણ પ્રોગ્રામ ઓરિએન્ટેડ વસ્તુ લેવાની છે. ઓકે, હવે એક એક્ઝામ્પલ જોઈએ એટલે બધી વસ્તુ છે ને ક્લિયર થઈ જાય. ઝૂમ કરું થોડુંક. ઓકે, include stdio.h, include conio.h. આ બે છે એ મારી હેડર ફાઇલ છે. નેક્સ્ટ છે void main. void main છે એ એક ટાઈપનું ફંક્શન જ છે, પણ આ ફંક્શનથી શું થશે તો કે તમારા પ્રોગ્રામનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી થશે. નેક્સ્ટ, મારે યુઝર પાસેથી એની ચોઇસ લેવી છે, યુઝર પાસેથી કોઈક વેલ્યુ લેવી છે, તો એની માટે મેં એક વેરિયેબલ લીધો છે. એ વેરિયેબલનું નામ છે ch અને એની ડેટા ટાઈપ છે ઇન્ટીજર. આ ch ની જગ્યાએ તમે a b c કે કોઈ પણ વેરિયેબલનું નામ લખી શકો. નેક્સ્ટ છે clr. આ એક ફંક્શન છે જે મારા પ્રોગ્રામની સ્ક્રીનને ક્લિયર કરશે. દાખલા તરીકે આ ફંક્શન નથી તમારા પ્રોગ્રામમાં તો એરર નહીં આવે, પણ ફેર ક્યાં પડશે તો કે તમારી જે સ્ક્રીન છે ને એ ક્લિયર નહીં થાય, તમને પ્રોપર ઇરેઝ કરીને આપશે નહીં. નેક્સ્ટ છે પ્રિન્ટએફમાં મેં લખ્યું છે એન્ટર યોર ચોઇસ. આ છે ને પ્રિન્ટ કરાવશે, એક મેસેજ યુઝરને પ્રિન્ટ કરાવશે કે તમારી ચોઇસને એન્ટર કરો. નેક્સ્ટ છે સ્કેનએફ કર્યું છે. સ્કેનએફ કર્યું છે ને એટલે કમ્પાઇલરને તરત જ ખ્યાલ આવી જશે કે યુઝર કોઈક વેલ્યુ એન્ટર કરશે, પણ કયા ટાઈપની વેલ્યુ એન્ટર કરશે એની માટે મેં અહીંયા મેન્શન કર્યું છે %d. %d છે એનો મતલબ કમ્પાઇલરને ખ્યાલ પડ્યો કે ઇન્ટીજર વેલ્યુ એન્ટર કરશે, પણ મારે કમ્પાઇલરને કહેવું પડશે કે આ ઇન્ટીજર વેલ્યુ ક્યાંય હવામાં સ્ટોર નથી કરવાની, આ ઇન્ટીજર વેલ્યુ આ વેરિયેબલમાં સ્ટોર કરાવવાની છે. તો આ વેરિયેબલ છે એ કઈ રીતે ખબર પડી તો કે અહીંયા મેં કમ્પાઇલરને કહી જ દીધું છે કે ch એક વેરિયેબલ છે અને એની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. ચલો, આટલા પાર્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે, હવે જો આપણે સિન્ટેક્સ સ્ટાર્ટ થાય છે, ધીમે ધીમે પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. સ્વિચ, આ કેસ અને આ ડિફોલ્ટ, આ ત્રણ છે એ કીવર્ડ છે. ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ છે? No. ઓકે, No. નેક્સ્ટ છે ને, નેક્સ્ટ મારું એક્સપ્રેશન. હવે એક્સપ્રેશન તરીકે મેં એક વેરિયેબલ પાસ કરી દીધો છે ch. એક્સપ્રેશન તરીકે મેં એક વેરિયેબલ પાસ કરી દીધો છે ch. કાંઈ વાંધો નહીં. ch છે એ ક્યાંથી મળશે મને તો કે યુઝર પાસેથી મળશે. યુઝર આમાં કોઈ પણ વસ્તુ એન્ટર કરાવે, 1 એન્ટર કરાવે, 2 એન્ટર કરાવે, 22 પણ એન્ટર કરાવે.
દાખલા તરીકે યુઝરે જે વેલ્યુ એન્ટર કરાવેલી છે એ કોઈ પણ હોઈ શકે, એ વેલ્યુ મારે આ કેસ સાથે મેચ કરવાની છે. યુઝરે જો એ 1 એન્ટર કરાવ્યા હોય તો એનો મેચ કેસ આ મળી જશે. તો એ શું કરશે તો કે આ લાઈન એક્ઝિક્યુટ કરશે અને નીચે મેં આપી દીધું છે બ્રેક. હવે આ બ્રેક શું કામ આપ્યું છે ને એ હું તમને પછી કહીશ. બ્રેક નો આપી તો શું થાય ને એ કહીશ તમને. યુઝરે એન્ટર કરાવ્યા છે 1, તો 1 કોની સાથે મેચ થાય છે તો કે જો અહીંયા 1 છે તો આની સાથે મેચ થઈ ગયું. ઓકે, તો આ પોર્શન છે ને એ પોર્શન એક્ઝિક્યુટ કરશે. જો હું અહીંયા બ્રેક નહીં આપું તો કમ્પાઇલર આ બધી લાઈનો એક્ઝિક્યુટ કરશે. આ લાઈન એક્ઝિક્યુટ કરશે અને આ લાઈન પણ એક્ઝિક્યુટ કરશે. આ બ્રેક આપી દીધું છે એનો મતલબ એમ કે કમ્પાઇલર છે ને આ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન અહીંયાથી સ્ટોપ કરી દેશે. આ જે સ્વિચ સ્ટેટમેન્ટનો બ્લોક છે એ બ્લોક સ્ટોપ કરી અને બ્લોકની બહાર અહીંયા કોઈ લાઈન હોય ને એ લાઈન એક્ઝિક્યુટ કરવા વયું જશે. પ્રેક્ટિકલ બતાવું, થોડુંક અટપટું લાગશે તમને, મને એવું લાગે છે. આઉટપુટ બતાવું ને એટલે અઘરું લાગે છે થોડુંક. No. No. વેરી ગુડ, વેરી ગુડ. જોઈએ આપણે પ્રોગ્રામ બતાવું. જો અત્યારે મેં છે ને બ્રેક નથી આપી એટલે યુઝર જે વેલ્યુ એન્ટર કરાવે ને એ આ કેસ સાથે મેચ થશે. પણ ક્યાં સુધીની વેલ્યુ તો કે 1, 2 અને 3 હશે ને તો જ આ બ્લોક એક્ઝિક્યુટ થશે. દાખલા તરીકે યુઝરે 55 એન્ટર કર્યા છે તો પેલા ચેક કરશે અહીંયા 55 છે નથી, અહીંયા 55 છે નથી, અહીંયા 55 છે નથી, તો ઓટોમેટિક તમારું કમ્પાઇલર આ ડિફોલ્ટ વેલ્યુમાં વહી જશે. રન કરું. એન્ટર યોર ચોઇસ 66, રોંગ ચોઇસ આવી ગયું. એનો મતલબ એમ કે અહીંયા જે 55 એન્ટર કરાવ્યા છે એ એકોય કેસ સાથે મેચ થતા નથી. 55 અહીંયા છે તો કે નથી, અહીંયા તો 1 છે, અહીંયા 55 છે તો કે નથી, અહીંયા તો 2 છે, અહીંયા 55 છે તો કે નથી, અહીંયા તો 3 છે. તો એકોય કેસ છે એ મારી ચોઇસ સાથે મેચ નથી થતા, તો ઓટોમેટિક આ રોંગ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ચલો હું રન કરું છું અને હવે એન્ટર કરાવું છું 1. તો 1 એન્ટર કરાવ્યા તો શું થયું તો કે ફર્સ્ટ એક્ઝિક્યુટ થયું, સેકન્ડ એક્ઝિક્યુટ થયું, થર્ડ એક્ઝિક્યુટ થયું અને રોંગ ચોઇસ પણ એક્ઝિક્યુટ થયું. એનો મતલબ એમ કે તમારો કોઈ પણ એક કેસ મેચ થશે એના પછી જેટલી વસ્તુ હશે ને બધી વસ્તુ એક્ઝિક્યુટ થશે. આ લાઈન ફરીથી કહું, તમારું જે દાખલા તરીકે મેં 1 એન્ટર કરાવ્યા હતા તો 1 એન્ટર કરાવ્યા એટલે આ બ્લોક તો એક્ઝિક્યુટ થશે જ, પણ એના પછીના જેટલા બ્લોક છે ને એ બધાય બ્લોક એક્ઝિક્યુટ થશે. હજી એકવાર કરું, રન કરું છું, એન્ટર કરાવું છું 2. 2 એન્ટર કરાવીશ ને એટલે જો પહેલો બ્લોક એક્ઝિક્યુટ ન થયો. શું કામ તો કે પહેલો બ્લોક છે એ ચોઇસ સાથે મેચ નથી થયો, પણ બીજા બ્લોકથી મેચ થયું તો બીજા બ્લોકથી જેટલી વસ્તુ છે ને એ બધી વસ્તુ પ્રિન્ટ થાય છે. સોરી. તો આ શું કહેવા માંગે છે તો કે સ્વિચ સ્ટેટમેન્ટ છે ને એ કઈ રીતે વર્ક કરે છે તો કે યુઝરની ચોઇસ ઉપરથી એક એક કેસ મેચ કરશે. જો એનો કેસ છે એ મેચ થયો છે તો વાંધો નથી, તો એનો જે બોડી છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે, પણ એના પછીના જેટલા કેસ છે એ બધા કેસ મેચ કરી બધાય કેસ છે એ એક્ઝિક્યુટ કરશે. પણ જો યુઝરે એન્ટર કર્યા છે 2 તો મારા કેસમાં આ કેસ 1 માં તો અહીંયા 1 જ છે અને અહીંયા યુઝરે એન્ટર કરાવ્યા 2, તો આ બે વસ્તુ મેચ થતી નથી. તો આ જે પહેલો બ્લોક છે ને એ પહેલો બ્લોક એક્ઝિક્યુટ થશે નહીં, પણ અહીંયા યુઝરે એન્ટર કરાવ્યા છે 2. હવે નેક્સ્ટ કરશે કેસ 2. ઓકે, અહીંયા 2 છે, અહીંયા 2 છે. જો આ બે મેચ થતા હોય તો સેકન્ડ પ્રિન્ટ થશે, થર્ડ પ્રિન્ટ થશે અને રોંગ છે એ રોંગ પણ પ્રિન્ટ થશે. હવે આ વસ્તુ અટકાવી છે તો એની માટે હું આ બ્રેક છે ને એ બ્રેકનો યુઝ કરીશ. બ્રેક છે ને એ એક કીવર્ડ જ છે. બ્રેક શું કરશે તો કે બ્રેકનું આઉટપુટ આપણે બતાવું તમને. બ્રેક કેવું કરશે તો કે દાખલા તરીકે યુઝરે એન્ટર કરાવ્યા છે 1, તો 1 છે એ અહીંયા મેચ થયા છે,
પછી એકોય બ્લોક છે એ બ્લોક એક્ઝિક્યુટ કરવા જશે નહીં. આનાથી શું થશે તો કે તમારું જે કમ્પાઇલરનું આઉટપુટ છે ને એ સ્પીડમાં આવશે, ફાસ્ટલી તમે રન કરી શકશો. કમ્પાઇલરને ઓછો ટાઈમ લાગશે, કેમ કે મારી એક ચોઈસ મેચ થઈ ગઈ છે, પછી મારે બીજી ચોઈસ સિલેક્ટ કરવી જ નથી. યુઝર 1 કરે એટલે મારે એડિશન જ કરાવવું છે, પછી મારે બીજું કાંઈ કરાવવું જ નથી. તો હું શું કામ મારું કેસ 1, કેસ 2, કેસ 3 પાછળના બધા કેસ એક્ઝિક્યુટ કરું? અત્યારે તો મારે 3 જ કેસ છે. આવા 55 કેસ હોય અને એમાંથી બીજા જ કેસે મારું મેચ થઈ ગયું હોય યુઝરની ચોઈસ, તો ત્રીજું, ચોથું, પાંચમું, 55 સુધી મારે એક્ઝિક્યુટ કરવાની જરૂર નથી, કેમ કે આ વસ્તુ મિનિંગલેસ થશે. આનાથી તમારું કમ્પાઇલરનું એક્ઝિક્યુશન વધશે અને સાથે સાથે ટાઈમ પણ વધારે થશે એક્ઝિક્યુશનમાં. તો આવું ન થાય એટલા માટે તમે બ્રેકનો યુઝ કરો છો. બ્રેકનું આઉટપુટ તમને બતાવું. હવે હું 2 એન્ટર કરીશ ને તો જો મને એક જ આઉટપુટ મળ્યું. 2 એન્ટર કરાવ્યા ને એટલે મને 1 સેકન્ડ જ આઉટપુટ મળ્યું. શું કામ? તો કે 2 ની નીચે મેં અહીંયા બ્રેક લખી નાખ્યું છે. એટલે એનો મતલબ એમ કે 2 મળી જાય પછી મારે કોઈ પણ કોડ એક્ઝિક્યુટ કરવો નથી. બ્રેક આવશે એટલે કમ્પાઇલર ડાયરેક્ટ આની બહાર આવી જશે. આની બહાર દાખલા તરીકે હું અહીંયા લખું છું printf એન્ડ આમાં લખું છું સેવ કરું અને રન કરું. અહીંયા કરું છું સોરી 2 એન્ટર કરાવી દો. તો જુઓ સેકન્ડ આવ્યું અને એન્ડ આવ્યું. એનો મતલબ એમ કે મારી જે ચોઈસ છે એ બીજા કેસ સાથે મેચ થાય છે. કોઈ વાંધો નહીં, આ પ્રિન્ટએફ એક્ઝિક્યુટ કરો, એના પછીની લાઈન આવી છે બ્રેક. એનો મતલબ એમ કે આની બહાર નીકળી જવાનું છે. એની બહાર કોઈ લાઈન હોય એ લાઈનને એક્ઝિક્યુટ કરવાની છે. એટલે જુઓ એન્ડ તો આવ્યું જ. તો હવે કોઈને સ્વિચ કેસમાં પ્રોબ્લેમ છે? સ્વિચ સ્ટેટમેન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. No. ચલો આમાં હું એમ કહું કે યુઝર 1 એન્ટર કરાવે ને એડિશન કરાવવું છે, તો કોઈ મને કહેશે લોજિક શું આવશે? યુઝર 2 એન્ટર કરાવે ને, હા printf માં ઉપર કેસ 1 માં ત્યાં એડિશન printf scanf હા, પછી એડિશનમાં પ્રિન્ટએફ સ્કેનએફ, પછી ઉપર ડિક્લેર કરવાના વેરિયેબલ. ઓકે ચલો એ પ્રોગ્રામ કરાવું. તો એક એડિશન વાળું કરાવું છું. સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન તમારે કરવાના છે. અહીંયા 2 વેરિયેબલ કરું છું, a b અને c. હવે a b c છે ને એ મારે યુઝર પાસેથી એન્ટર કરાવવા છે. તો એન્ટર યોર ચોઈસ આ ચોઈસમાં જશે. હવે જો 1 કરે તો મારે શું કરાવવું છે? તો કે 1 કરાવે ને એટલે હું કરીશ કે એન્ટર ફર્સ્ટ વેરિયેબલ અથવા તો એન્ટર ફર્સ્ટ વેલ્યુ લખો, તમને જે ફાવે એ લખી શકો. એન્ટર ફર્સ્ટ વેલ્યુ /n. અહીંયા હું કરીશ scanf %d. હવે આ જે યુઝરે પહેલો વેરિયેબલ એન્ટર કરાવ્યો છે એ કયા વેરિયેબલમાં સ્ટોર કરાવવું છે? યુઝરે 22 એન્ટર કરાવ્યા છે એ મારે ક્યાં સ્ટોર કરાવવા છે? તો કે આ મારે મારા a નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવા છે. ચલો આ સેમ વસ્તુ મારે બીજી વાર લખવાની થશે. તો અહીંયા હું લખી નાખું ફર્સ્ટ એન્ડ સેકન્ડ, અને સેમ વસ્તુ અહીંયા હું 2 વાર લખીશ %d અને અહીંયા આવી જશે d. કામ સહેલું થઈ ગયું મારું. 4 લાઈન લખવી એની કરતાં 2 લાઈન લખવી સારી. હવે મારે શું કરવું છે? તો કે એડિશન કરવું છે. તો એડિશન તો આપણે ઓલરેડી કરી જ ગયા છીએ. c = a + b. એડિશન થઈ ગયું, પણ મારો જે આન્સર છે એ યુઝરને દેખાશે નહીં. શું કામ? તો કે મેં અહીંયા પ્રિન્ટ કરાવ્યો નથી. ચલો પ્રિન્ટ કરાવવું. printf એડિશન is %d = અને હવે અહીંયા મારો આન્સર છે એ c માં સ્ટોર કરાવ્યો છે એટલે ત્યાં આવશે c. જોઈએ આપણે આઉટપુટ શું આવે છે. ઓકે એક એરર છે, અનડિફાઇન્ડ સિમ્બોલ. ઓકે મેં મિસ્ટેક કરી છે. printf print
જો તમને એરર બતાવું, તમારે ક્યારેય આવી એરર આવે, આ પહેલા એરર સમજવાની. અનડિફાઇન્ડ સિમ્બોલ PRINTF, તમે એક સિમ્બોલ યુઝ કર્યો છે, એ સિમ્બોલ અનડિફાઇન્ડ છે. અનડિફાઇન્ડ એનો મતલબ એમ કે આ સિમ્બોલ સી લેંગ્વેજમાં ક્યાંય છે જ નહીં, ક્યાંય ડિફાઇન કરેલો જ નથી. તો હું ચેક કર્યું, હવે મેં લખ્યું છે PRINF, તો PRINF નામની કોઈ તમારા કમ્પાઇલરમાં લાઈન જ નથી, એ કોઈ ફંક્શન જ નથી. એનો મતલબ એમ કે મેં નામ લખવામાં ભૂલ કરી છે. હવે જોઈએ, સેવ કરું, રન કરું. ઓકે, થઈ ગયો પ્રોગ્રામ સક્સેસફુલી. હવે હું એન્ટર કરું છું 1. એન્ટર યોર ફર્સ્ટ એન્ડ સેકન્ડ નંબર. 55 અને 10. ઓકે, આવી ગયું. આન્સર રેડી? આન્સર સાચો છે? યસ. ઓકે, મારે છે ને ઓલી એન્ડ લખવાની જરૂર નથી, હવે જવા દઉં છું. આ એન્ડ લાઈન છે મિનિંગલેસ છે, જરૂર નથી. તો તમે આને આવી રીતે કમેન્ટમાં લખશો ને એટલે એ લાઈન એક્ઝિક્યુટ નહીં થાય. જુઓ, બતાવું તમને, કમેન્ટ યાદ જોઈ લઈએ. જો આ લાઈનને મેં કમેન્ટમાં લખી છે, રન કરું છું, યુઝરે એન્ટર કરાવ્યા 2. એન્ટર કરું તો જુઓ સેકન્ડ આવ્યું. મારા પ્રોગ્રામમાં મેં પ્રિન્ટવાળી પ્રિન્ટ એન્ડ લખ્યું છે, તોય મારી એ લાઈન છે એ લાઈન આવી નહીં. જોઈ તમે અહીંયા? શું કામ ન આવી? તો કે એ લાઈન મેં કમેન્ટમાં લખી છે એટલે. તો કમેન્ટનો પોર્શન મેં તમને સમજાવ્યો ત્યારે મેં કીધું હતું કે કમેન્ટમાં જે પણ વસ્તુ છે એ યુઝર પર્પસ માટે છે. કમ્પાઇલર એ લાઈન ક્યારેય એક્ઝિક્યુટ કરશે નહીં. ચલો, સ્વિચ કેસ સ્ટેટમેન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. એક્સરસાઇઝ કેવી કરવાની છે? તો કે આ મેં 2 નંબરનું એડિશન કર્યું છે. હવે આમાં તમારે લખવાનું 2 નંબરનું સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. ઓકે? ઓકે. આમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ એડ કરાવી દઉં કે અઘરું પડી જશે? ઓકે, વાંધો નહીં. પહેલા આ 4 કરી લ્યો. હવે આમાં ચેન્જીસ ક્યાં આવશે? તો કે એક તો એડિશન માટે આવી ગયો, 2 સબટ્રેક્શન, 3 મલ્ટિપ્લિકેશન. અહીંયા તમારે હજી એક એડ કરવાનો, કેસ 4. કરાવી દો. હા, આવી રીતે કેસ. પ્રોગ્રામ આખો નહીં કરાવું, જસ્ટ બતાવું છું. કેસ 4 પછી પ્રોબ્લેમ આવશે તો હું કાલ કરાવીશ. અને અહીંયા તમારે જે વસ્તુ એડ કરવી હોય એ એડ કરી દેવાની ડિવિઝન માટે. ઓકે? અને સિમ્પલ ઇન્ટરેસ્ટ એડ કરવું હોય તો કેસ 5, બરાબર? યસ, સિમ્પલ ઇન્ટરેસ્ટ એડ કરવું હોય તો કેસ 5. પછી છે ને યુઝરને કેમ ખબર પડે કે પેલો કેસ કોનો છે, બીજો કેસ કોનો છે? તમારે આવું લખી શકાય. જો આવી રીતે printf અને આવી રીતે ડબલ કોટેશનમાં લખાય 1 અને ડોટ કરીને એડિશન, પછી સ્લેશ એન, હાલો પછી આમાં વાપરી લો, સ્લેશ એન, પછી અહીંયા લખાય printf અને ફરીથી લખાય 2, પછી લખાય સબટ્રેક્શન. ખબર પડી ગઈ? આ ખબર પડી? યસ. તો એનો આનાથી પ્રોગ્રામ હોય ઉપર. હા, પણ આ 1 શું કામ કર્યું? તો કે 1 છે એ એડિશન માટે છે. હવે દાખલા તરીકે 2 તમે મલ્ટિપ્લિકેશન માટે લીધું હોય તો અહીંયા શું આવશે? તો કે પછી અહીંયા 2 તમારે મલ્ટિપ્લિકેશન માટે યુઝ કર્યું હોય તો અહીંયા મલ્ટિપ્લિકેશન આવશે. 3 ડિવિઝન માટે કર્યું હોય તો 3 કરીને શું લખવાનું? ડિવિઝન. એટલે જો આવું આઉટપુટ આવશે. સેવ કરું, રન કરું. એટલે જો પહેલા આવ્યું 1 એડિશન, 2 મલ્ટિપ્લિકેશન. એટલે તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો ને એ પહેલા તમને ખ્યાલ આવે કે મારે શું કરાવવું છે. તો કે મારે મલ્ટિપ્લિકેશન કરાવવું છે તો મારે 1 એન્ટર કરવાની જરૂર નથી. મારે શું કરવાનું? તો કે 2 એન્ટર કરવાનું. આ શું કર્યું? યુઝર પર્પસ માટે, કે યુઝરને શું કરવું છે એને ખ્યાલ આવે. કેમ કે પ્રોગ્રામ તો અત્યારે નાનો એવો છે, કદાચ મોટો બધો પ્રોગ્રામ હોય તો યાદ ન રાખી શકો કે 1 કોની માટે છે, 2 કોની માટે છે, 3 કોની માટે છે. તો તમારે આ વસ્તુ ઉપર પ્રિન્ટ કરાવી દો તો બેટર રહે, યુઝરને તરત જ આઈડિયા આવી જાય. ચલો, આખો પ્રોગ્રામ સમજાઈ ગયો? યસ. Yes.